हेलो गाइस, मेरा नाम है श्रीका और હું આજે નીકળી ગયો છું ઉમરેઠ જવા માટે. જોતા જોતા આપણે ખેડા આવી જવાનું મન તો નહોતું પણ જતા જ રહ્યા. હવે આગળ જતા જતા કાકાને ઉડાડી નાખ્યો હો બસવાળો. હવે આપણે ત્યાંથી કરી લીધી રિક્ષા ને રિક્ષા કરીને આપણે નીકળી ગયા ઉમરેઠ રેલવે સ્ટેશન જવા માટે. અને રસ્તામાં ગાડીઓવાળા આવે ગપા ગપ. આવ્યો કાકો, કાકો આવ્યો, કાકો આવ્યો આવ્યો આવ્યો. એ ઉડાડે નહીં. હા, બાઇકવાળા બહુ આવે હો. આપણે જોતા જોતા ઉમરેઠ રેલવે સ્ટેશન આવી ગયા અને ચલો આપણે જઈએ તો હાલ ઉમરેઠ રેલવે સ્ટેશન. ચલો, આ છે નાનું કાવું ઉમરેઠ રેલવે સ્ટેશન. અને આપણો ભાઈબંધ ખાસ એવો મિત્ર જયરાજ ગાડી ચલાવવા લાગી ગયો. ગાડી આવડતી નહીં એટલે શીખે છે. તો જવા દો, આગળ જવા દે. આવીને આપણે કરી દો આપણું કામ ચાલુ. જયરાજ ખોલે, સ્ક્રૂ ખોલીને આપણે ઉપર આવી ગયા. પ્લેટો કેવી લાગેલી છે ચેક કરવા. પ્લેટો ચેક કરીને આપણે જોઈ લીધી છે બરાબર છે કે નહીં. અને પછી આપણે ઉતરી જવું નીચે. હવે અને નીચે આવીને આપણે જોઈ લીધું બધું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું. અને થઈ ગયું એટલે આપણે હવે નીકળવાની તૈયારીમાં જ છીએ. હવે આપણે મારશું કલટી અહીંયાથી. હવે લાગી હતી ભૂખ. જમવા તો આવ્યા પણ જમવાનું હતું નહીં એટલે કોલ્ડ ડ્રિંક મંગાવી લીધી. એટલી વારમાં જમવાનું આવી ગયો ને મારો ભાઈબંધ જયરાજ તો તૂટી જ પડ્યો એમ ઊભો જ નહીં રહે. પછી ત્યાંથી આપણે લઈ લીધી બસ અને બેસી ગયા પાછા. અને ગરમી એટલી હાય માર નાખે. મારા ભાઈબંધ જયરાજ કે મારે નારોલ ચોકડી ઉતરવું તો એને નારોલ ચોકડી ઉતારી દીધો. અને જયરાજ જાય હવે નારોલ ચોકડીએ. પછી આમ જોતાં જોતાં ટ્રાફિકમાં અમદાવાદથી ગાંધીનગર આવતા 2 કલાક થઈ ગયા. ફાઇનલી આપણે ઉતરી ગયા ગાંધીનગર અને હવે જઈશું ઘરે. ટાટા.